જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો ચાલો આજે હું તમને વિડીયોમાં બતાવું છું કે જે વીટી શોલ્ડર હોય છે એને કેવી રીતના બનાવવાનું હોય છે અને કેવી રીતના એને લગાવવાનું હોય છે. તો ચાલો આગળ વિડીયોમાં જોઈએ. આ એનું હાર્ડનર છે અને આ જે શોલ્ડર કહીએ એ શોલ્ડર છે. આ શોલ્ડરનો ઉપયોગ આપણે ક્યાંય ગોબા હોય અથવા તો ક્યાંય તિરાડ હોય અને એના ફિનિશિંગ લેવું હોય તો એના માટે આને વાપરવામાં આવે છે. અને શોલ્ડર હવે એમાં કેવી રીતનું હોય છે ચાલો આગળ હું તમને વિડીયોમાં બતાવું. પહેલાં તમને હું શોલ્ડર કેવું હોય છે અને હાર્ડનર કેવું હોય છે એ જ બતાવી દઉં એટલે તમને પણ ખ્યાલ આવે. જુઓ, આ શોલ્ડર છે એ એકદમ ઘેરા ગ્રીન કલરનું હોય છે. જુઓ, આ પ્રમાણે એકદમ ગ્રીન કલરનું હોય છે. અને એનું હાર્ડનર જે હોય છે એ વ્હાઇટ કલરનું હોય છે. જુઓ, જે આ શોલ્ડર જ્યાં મારવાનું હોય ત્યાં જો આવી રીતના પહેલા ઘસી અને વ્યવસ્થિત સાફ કરી લેવાનું. અને ખાસ એમાં ધ્યાન રાખવાનું કે કંઈ કાટ કે એવું કંઈ ના રહીએ. પછી શોલ્ડર જો એમાં પેલું શોલ્ડર જે છે એને આવી રીતના પહેલાં લઈ જેટલું આપણે બનાવવાનું છે એટલું અને એને આવી રીતના મસળી લેવાનું, જેથી કરી એમાં કોઈ ગાંગડી કે એવું કંઈ હોય તો એ કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદ તેમાં આપણે હાર્ડનર ઉમેરવાનું હોય છે અને હાર્ડનર હોય એ શોલ્ડર 90% લેવાનું અને 10% હાર્ડનર લેવાનું. એ રીતથી એનું માપ રાખી અને લઈ લેવાનું. જો આ રીતથી પહેલાં શોલ્ડર લઈ લેવાનું અને પછી ફરીથી મિક્સ કરી નાખવાનું. એકદમ કમ્પ્લીટ મિક્સ થઈ જાય અને એને છે ને તાત્કાલિક કરવાનું હોય છે. 30 સેકન્ડ આસપાસમાં તો એ સુકાઈ પણ જતું હોય છે એટલે જલ્દી કરી લેવાનું. જો આવી રીતના કમ્પ્લીટ થઈ જાય પછી એને આપણે જ્યાં લગાવવાનું હોય ત્યાં લગાવી શકીએ. જો આ રીતથી એ તિરાડ હોય અથવા તો ક્યાંય ટચિંગ હોય તો એમાં જો આ રીતથી લગાવી દેવાનું. અને ખાસ ધ્યાન રાખવાનું કે એમાં ફિનિશિંગ કમ્પ્લીટ લઈ લેવાનું. એ ધાર કે હોય તો ત્યાં વધારાનું હોય એને કાઢી લેવાનું. બાકી એને પાછું ઘસવું પડે એ થોડુંક અઘરું પડતું હોય કેમ કે હુકાઈ ગયા પછી લાકડા જેવું થઈ જતું હોય એટલે એને ફરીથી પાછું ઘસવું પડે. એટલે જો આ રીતના પહેલાં જ ફિનિશિંગ લઈ લેવું પડે જેથી કરી એને ઘસવું ઓછું પડે. એ જો આ રીતથી એકદમ ફિનિશિંગ આવે એ રીતથી લઈ લેવાનું. તો આ કમ્પ્લીટ લાગી ગયું અને પછી કલાકના ટાઈમમાં તો એ સુકાઈ પણ જાય છે. એટલે કલાક અથવા તો 2 કલાક પછી એને આપણે પેપરથી ઘસવાનું હોય છે. અને ઘસવા માટે શોલ્ડર પેપર 60 નંબરના અથવા તો 80 નંબરના વાપરી શકીએ છીએ. અને એ ઘસાઈ ગયા પછી આપણે એના ઉપર પાલિશ પેપર મારવાનું હોય જે 120, 150 અથવા તો 220 નંબરના કોઈ પણ પેપરનો ઉપયોગ કરી શકીએ છીએ. આ છે સુકાઈ ગયેલું છે એકદમ. જો આવું સુકાઈ ગયા પછી આવું થઈ જાય છે અને ત્યારબાદ એને પેપરથી ઘસવાનું હોય છે. જો આ રીતથી એકદમ પેલા રફ પેપરથી ઘસી લેવાનું અને પછી 150 નંબર યા તો 220 નંબરના કોઈ પણ પેપર હોય એનાથી ઘસવાનું હોય છે. જુઓ, ને તમને આગળ બતાવું કે ઘસાઈ ગયા પછી જો આવી રીતના એકદમ કમ્પ્લીટ પાલિશ દેખાતું હોય છે. અને પછી એના ઉપર આપણે PS ગ્રે અથવા તો કોઈ પણ કલર મારવું હોય એ મારી શકીએ. જો આ ઘસાય અને કમ્પ્લીટ થઈ ગયું છે. આવી રીતના એકદમ કમ્પ્લીટ ફિનિશિંગ આવી જાય. આવા જ વિડીયોને જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.